ફાઇનલી 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓનો બોર્ડ ગુજસેટ થ્રુ અને JEE થ્રુ મેરિટ રેન્ક પબ્લિશ થઈ ચૂક્યા છે. આના માટે તમારે સૌથી પહેલા ACPCની વેબસાઇટની ઉપર જવાનું છે. ACPCની વેબસાઇટ ઉપર તમને લખીને આવે છે મેરિટ રેન્ક સર્ચ. આની ઉપર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ તમારી આવી વિન્ડો ઓપન થઈ જશે. આમાં તમે તમારો એપ્લિકેશન નંબર નાખશો, એપ્લિકેશનમાંથી કેપ્ચ કોડ નાખશો. એપ્લિકેશન નંબર તમને ક્યાંથી મળશે? એના માટે તમે તમારી પ્રોફાઇલમાં લોગિન કરીને પણ ચેક કરી શકો છો. પ્રોફાઇલમાં લોગિન જો તમારે કરવું હોય તો તમે અહીંયાથી જશો, અહીંથી તમે જશો એટલે તમે અહીંથી તમારી પ્રોફાઇલની અંદર લોગિન કરીને પણ ડેટા, એક પ્રોફાઇલ અમારી ઓપન છે એટલે બીજી પ્રોફાઇલ ઓપન નહીં થાય. તમે અહીંથી પ્રોફાઇલ તમારી લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને કરી દેશો એટલે તમને અંદર તમારો એપ્લિકેશન નંબર દેખાશે. અંદર પણ પ્રોફાઇલમાં તમને તમારો રેન્ક દેખાશે. એ રેન્ક તમને અહીંયા આવી રીતે દેખાતો હશે. આ રેન્ક તમે ચેક કરશો એટલે પહેલું હશે બોર્ડ અને ગુજસેટ થ્રુ આ રેન્ક છે. હવે આ વિદ્યાર્થીએ જો JEE આપીએ તો એક નવો રેન્ક JEE ના આધારે પણ જનરેટ થાય. તેમાં જે 9 નંબર છે આગળનો પહેલો એ હટાવી દેવાનું. એના સિવાય તમારો મેરિટ રેન્ક હશે. બરાબર, 9 એ તમારો આગળનો જે કોડ છે એ કોડ તમારે હટાવી દેવાનો હોય છે. અહીંયા બધું જ લખેલું હશે. બોર્ડ કયું છે, કેટેગરી કયું છે, PR કેટલા, ગુજસેટના PR કેટલા, મેરિટ માર્ક કેટલા, કઈ બ્રાન્ચમાં આને એડમિશન મળે છે. આના ઉપર ક્લિક કરશું તો બ્રાન્ચનું આખું લિસ્ટ પણ આવી જાય છે કે આટલી બ્રાન્ચમાં આ વિદ્યાર્થી એલિજિબલ છે એડમિશન લેવા માટે. અને મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે રાત્રે આપણી YouTube ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એ આપણે લાઈવમાં સમજાવવાના છીએ. તો ખાસ મિત્રો આ રીલ તમારા મિત્રોને શેર કરી દો, મેરિટ રેન્ક ચેક કરી દો, તમારો મેરિટ રેન્ક શું છે એ જોઈ લો. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે એનો ડિટેલ વિડીયો પણ મેં YouTube ચેનલ પર મૂક્યો છે. એ ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો કમેન્ટમાં લખો MOCK. તમે મોક કમેન્ટમાં લખશો એટલે આખો વિડીયો સરસ મજાનો બનાવ્યો છે મેરિટ રેન્ક ચેક કરીને શું કરવું એની લિંક તમને ડાયરેક્ટ DM કરી દેવામાં આવશે. ફટાફટથી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને YouTube ચેનલને ફોલો કરવાનું ના ભૂલશો.